ચાનો ટાઈમ થઈ ગયો છે, ચા પીવે છે. પણ મારા બેટા આ કોટર લાવ્યા કે બિયર લાવ્યા? આ ચાના બાને જો આ પોટલી પીતા હોય, પેલું હું કોટર પીતા હોય એવું લાગે છે ને. જો હા, જો આ છે ને. હા હા, તો ઇંગ્લિશ દારૂ લાગે. કોટર દારૂ પીવે. અમારે આજે ભેંસ છે ને ઊભી નહીં રહી, એટલે શું કરે જુઓ, કાવો પીવો પડે છે. કાવો પીવે છે. જો આને તો મોઢું નહીં દેખાતો છે ને. શું કરે આજે કાવો પીવો પડ્યો, કારણ કે ભેંસને રાતે સાર પૂજો નહીં કર્યો ને, એટલે ભેંસ ઊભી નહીં રહી. એટલે હવે આજે તો કાવો પીવો પડ્યો હે. એટલે જો અમારા ચાના કારીગર જો એ જાય છે, પાણી પીવા જાય છે ને. શું કરે બધા થોડી થોડી પીવે આજે કાવો છે એટલે. બાકી બધા અડાડીઓ ભળી રકાબ્યો ભળી પીવે. જો આ કારીગર છે ને, ચાના કારીગર. કારણ કે આજે ભેંસ ઊભી નહીં રહે એમ કહે છે, એટલે કાવો પીવો પડ્યો. એ ડોબો છૂટી ગયેલો, ડોબો છૂટી ગયેલો એમ કે તે દાવી જ ગયો એમ કહે છે. એટલે હવે શું કરવાનો? એટલે ભેંસ રાતે સવારમાં કૂદી જાય, ડોબો કૂદી જ ગયો. ડોબો એમ કહે છે ચાલ, એટલે અંદરવાળા કહે છે ડોબું કૂદી જ ગયો એમ. એટલે બધા પી લીધા હવે કાવો. હવે આખો દીજ કાવો પીવાનો એવું છે, કારણ કે ડોબું કૂદી ગયો એમ કહે છે. એટલે એવું છે. અમારે અહીં ભેંસ છે, એ ગામમાં છે. અમારે અહીં ચાર પૂજો નહીં કરવાનો ને આ ગામમાં જઈને દૂધ લઈ આવવાનું. એટલે દૂધ લઈ આવીને ચા બનાવીને પી લેવાની. ઓલા કહે છે ડોબું કૂદી જ જુઓ એમ કહે છે. એ જો આજે એમને મજા નહીં આવી, જો બાકી ચા બધી પી જાય. એટલે કાવો પીધો આજે. એટલે આજે બધા કાવો વાડી આવો એક દિવસ અમારે ત્યાં કાવો પીવા, કારણ કે વાડીએ કાવો પીવાની મજા આવે. એટલે આજે કાવાનો વાળો હતો એટલે કાવો પી લીધો. એટલે વિડીયોને લાઈક અને શેર અને ફોલો કરી દેજો. અને કાવો પીવો હોય તો આવજો અમારે મેઘજી દાદાની વાડીએ. અને આ વિક્રમભાઈ બનાવે છે, એમને બહુ સારું ચા બનાવતા ને કાવો બનાવતા આવડે છે. એટલે આવજો.